શું મિત્રો તમે ક્યારેય ચપ્પુ ઉપર કોલગેટ નાખી છે? જો ના નાખી હોય તો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો ચપ્પુ ઉપર તમારે કોલગેટ લગાવવાની છે. મિત્રો તમારે જે ચાકુ હોય જેની ધાર ઘસાઈ ગઈ હોય એવું તમારે ચપ્પુ લેવાનું છે અને આ ચપ્પુ ઉપર તમારે મિત્રો કોલગેટ લગાવવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના. અને ત્યારબાદ તમારે આંગળી વડે ચપ્પુની જે સ્ટીલનો જે ભાગ હોય છે તેના ધાર ઉપર તમારે આ કોલગેટ તમારે આંગળી વડે લગાવી દેવાની છે. આટલું કરી દીધા પછી હવે મિત્રો તમારે એક ચાનો સિરામિકનો જે કપ હોય એ તમારે લેવાનો છે અને તમારે તેને એક ડીશ ઉપર કે નીચે ઊંધો મૂકી દેવાનો છે. આટલું કર્યા પછી હવે મિત્રો તમારે આ કપ છે એની ઉપર તમારે 1 ચમચી જેટલું મીઠું તમારે નાખવાનું છે. આ ઊંધો કપ મૂક્યો છે તો નીચે જે ઉપરની બાજુમાં જે જગ્યા હોય ત્યાં તમારે 1 ચમચી મીઠું નાખવાનું છે. અને ત્યારબાદ તમારે મિત્રો થોડું વિનેગર લેવાનું છે અને વિનેગર છે તમારે મીઠાની અંદર નાખવાનું છે. અને હવે મિત્રો તમારે પેલું જે ચાકુ હતું આપણે ધાર વગરનું જેની ઉપર આપણે કોલગેટ લગાવેલી હતી એ તમારે ચપ્પુ લેવાનું છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના તમારે ચપ્પુને ઘસવાનું છે. આ મિત્રો આ જે સિરામિકનો કપ છે તેના ઉપર તમારે ચપ્પુને ઘસવાનું છે. અને મિત્રો આપણે લગભગ 5 મિનિટ સુધી તમારે ધીમે ધીમે ચપ્પુને ઘસતું દેવાનું છે. આપણે એની જે ધાર હોય એ તમારે ઘસવાની છે. હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સુમન રાય ક્રિશ્ચિયનને બરોડાથી, ઈશ્વર મેકવાનને આણંદથી, એન જે રાઠોડને રાજકોટથી, કનુભાઈ પ્રજાપતિને મહેસાણાથી, અન્નાબેન ચૌધરીને ખંભાતથી, મનોજભાઈ ઉપાધ્યાયને અંકલેશ્વરથી, જિજ્ઞાબેન રાઠોડને ગાંધીધામથી, નીતાબેન પટેલને યુએસએથી, તક્ષકુમાર પઢિયારને બોરસદથી અને કપિલાબેન પટેલને ગાંધીનગરથી જાય છે. તો મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને અમે પણ તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે ચપ્પુને ઘસતા જઈશું તેમ તેમ પેલી જે આપણે જે પેસ્ટ છે મીઠાવાળી અને જે પાણીવાળી મિત્રો એ પેસ્ટ મિત્રો વિનેગરવાળી છે એ પેસ્ટ બનતી જશે ઘટ. અને જેમ જેમ તમે ઘસશો એમ તમારા ચપ્પુની ધાર પણ વધારે નીકળતી જશે. અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે 5 મિનિટ થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તમારે આ ચપ્પુને કપડાથી સાફ કરી લેવાનું છે. અને હવે મિત્રો આપણે જોઈશું કે કેટલી ધાર બની ગઈ છે. તો મિત્રો પહેલાં આપણે કાગળ છે એને બેવડો કરીને પહેલાં ચીરીશું તો એકદમ વ્યવસ્થિત આરામથી ચીરાઈ જાય છે. અને ત્યારબાદ મિત્રો આપણે કાગળને 4 વડો કરીશું અને ફરીથી આપણે ચપ્પુની મદદથી ચીરવાનો પ્રયત્ન કરશું. અને તમે જોઈ શકો છો આસાનીથી આ કાગળ પણ ચીરાઈ જાય છે, મતલબ કે આ જે ચપ્પુ હતું એની ધાર વધારે તીક્ષ્ણ થઈ ગઈ છે. તો મિત્રો આવી રીતના તમે પણ ઘર બેઠા તમારા ચપ્પુની ધાર ઘસાઈ ગઈ હોય તો તમે તેને આવી રીતના ધાર કાઢી શકો છો. એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.